હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચલો શરૂ કરીએ વાર્તા। બાપા, તમે જ મારા મા બાપ છો। તમને છોડીને ક્યાંય નથી જવું। મારે તો જીવવું પણ અહીં અને મરવું પણ અહીં જ છે। રામજીભાઈ, તમે બહુ સરસ નિર્ણય લીધો। હા, જેવી હરિની ઈચ્છા। ઘરની વાત ઘરમાં જ રહી ગઈ। હા, મંજુનું જીવન બેસુરું થતાં રહી ગયું એ પણ મોટી વાત છે ને ભાઈ। મંજુ તો મને મારા દીકરા કરતાં વધારે વહાલી છે। અમારો બુઢ્ઢાઓનો એ મોટો સહારો છે। તમારા દીકરાઓ પણ રામ લક્ષ્મણ જેવા જ છે ને? હા ભાઈ, રામ તો રામને ઘરે હાલ્યો ગયો, પણ મારો સોમાથ લક્ષ્મણ થઈને બાપની પડખે ઊભો રહ્યો। હા, એનું મૂલ ન થાય। તેણે ઘરની લક્ષ્મીને સાચવી લીધી। રામજીભાઈ અને હીરાભાઈ બે ગોઠિયા ભાઈબંધ કાયમ એકબીજાને મળી એકબીજાના સુખ દુઃખની વાતો કરે અને જરૂર પડે તો એકબીજાની પડખે ઊભા રહી જાય। રામજીભાઈ મોટા ખેડૂત અને ગામના સરપંચ હતા। રામજીભાઈને બે દીકરા, મોટો નારણ અને નાનો સોમ, એક દીકરી રાણી। ત્રણેય બાળકો ભણવામાં હોશિયાર હતા। નારણ 20 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે રામજીભાઈએ તેને ઓટો પાર્ટ્સની દુકાન કરી આપી અને તેના મામાની દીકરી મંજુ સાથે પરણાવી દીધો। રાણીને પણ ગ્રેજ્યુએટ બનાવી તેના પોતાની બેનનો દીકરો તલાટી હતો તેની સાથે લગ્ન કરી લીધા। રામજીભાઈનો સંસાર સુખેથી ચાલતો હતો। નારણનો વેપાર સરસ ચાલતો હતો। તેને ત્યાં બે દીકરાઓ હતા, જેમાં મોટો અજય 5 વર્ષનો અને નાનો સુમિત 2 વર્ષનો થયો હતો। સોમાથ ઇજનેરીના છેલ્લા વર્ષમાં ભણતો હતો। વેપારમાં આવક સારી હતી। રામજીભાઈ ખેતી મજૂરો પાસે કરાવતા હતા અને પોતે પણ વેપારમાં દીકરા સાથે જોડાઈ ગયા હતા। ઘરમાં સુધારા વધારા કરી ઘરને આધુનિક બનાવી દીધું હતું અને એક કાર વસાવી હતી। એક રાત્રે 2 વાગ્યે રામજીભાઈના કાકા ઓચિંતા બીમાર થયા। નારણ તેને પોતાની કારમાં શહેરની હોસ્પિટલમાં લઈ ગયો અને તેને દાખલ કરી પાછો ફરતો હતો ત્યાં તેની કારનો એક્સિડન્ટ થયો, જેમાં નારણનું મૃત્યુ થયું। રામજીભાઈ પર અસહ્ય દુઃખ આવી પડ્યું। એક તરફ દીકરો ગુમાવ્યાનું દુઃખ હતું તો બીજી તરફ તેની જુવાન વિધવા અને તેના 2 બાળકોને સાચવવાની જવાબદારી હતી। રામજીભાઈએ મંજુના માતા-પિતા એટલે કે પોતાના શાળાને બોલાવીને વાત કરી કે મંજુ હજી 30 વર્ષની પણ થઈ નથી ત્યાં તેના નસીબમાં નાની ઉંમરે વૈધવ્યનું દુઃખ આવી પડ્યું છે। તેને હજી જિંદગીની ઘણી લાંબી વાટ કાપવાની છે। તેના પુનઃ લગ્ન કરાવી આપીએ તો ભવિષ્યમાં તેને એકલતા ભોગવવી ના પડે। પોતે નારણના બંને બાળકોને સાચવી લેશે। મંજુ આપણી દીકરી છે। જ્યારે તેને બાળકોને મળવાનું મન થાય ત્યારે આવતી રહે। તેનો બાળકો પરનો હક અમે ક્યારેય છીનવીશું નહીં। મંજુના માતા-પિતા રામજીભાઈની વાત સાથે સહેમત થયા। રામજીભાઈએ મંજુને બોલાવી પાસે બેસાડી તેના માતા-પિતાની હાજરીમાં જ પુનઃ લગ્ન માટે સમજાવીને વાત કરી। મંજુએ ચોધાર આંસુઓ સારતા કહ્યું, બાપા, આ તમે શું વાત કરી? હું આ ઘરમાં લક્ષ્મી થઈને આવી છું। તમે અને મારી ફોઈએ દીકરીથી વિશેષ રાખી છે। નારણ જગતમાંથી ગયો છે પણ મારા અંતરમાંથી નથી ગયો અને કોઈ દિવસ જાશે પણ નહીં। અમારા 7 વર્ષના ઘર સંસારમાં મને 7 ભવનું સુખ અને 2 રતન જેવા દીકરા આપીને ગયો છે। મારે એ બેને નારણની ખોટ પડવા નથી દેવી। બાપા, હું 2 હાથ જોડીને કહું છું, તમે જ મારા મા બાપ છો। તમને છોડીને ક્યાંય નથી જવું। મારે તો જીવવું પણ અહીં અને મરવું પણ અહીં જ છે। દીકરી, તારી બધી વાતો સાચી, પણ જિંદગી ઘણી લાંબી અને તડકા છાંયડાથી ભરેલી હોય છે। આપણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે નારણ ઓચિંતો જ આપણને રડતા મૂકીને હાલ્યો જશે। અમે તો હવે ખર્યું પાન કહેવાઈએ। કાલ સવારે સોમાથના લગ્ન થાય, તેનો ઘર સંસાર ચાલે, તમારે જુદા રહેવાનું થાય તો તમે મા સોરું એકલા પડી જાઓ અને તમને વસમું લાગે। તેના કરતાં તમે નવું ઘર સંસાર વસાવો તો અમારા જીવને નિરાંત રહે।
બાપા તમે ને મારી ફોય ભગવાનના ઘરના માણસ છો. તમે મારું કે કોઈનું દુઃખ ન જોઈ શકો એટલે મારા માટે આટલું વિચારો છો. પણ તમે તમારા હૈયે ધરપત રાખજો કે મારા તરફથી કોઈ દિવસ ફરિયાદ નહીં આવે. હું તમારા ખોરડાની શાખ વધારીને જીવીશ. બેટા તું તો બહુ જ ગુણિયલ છો, પણ ધણી વગરનું બૈરું અને છત વિનાનું ઘર ખુલ્લું ખોરડું ગણાય. એટલે તું ઘર બારી હોય તો અમને સૌને નિરાંત રહે. બાપા નારણને મરી ગઈ 4 મહિના થયા છે. આપણે તેને 6 મહિના થાય ત્યાં સુધી કંઈ નહીં કરી શકીએ. મને આ 2 મહિનાનો સમય વિચારવા માટે આપો. રામજીભાઈના ઘરમાં આ વાત થતી હતી ત્યારે સોમાથ એન્જિનિયરિંગની છેલ્લી પરીક્ષા આપી રહ્યો હતો. એકાદ અઠવાડિયામાં તે આવી ગયો. રામજીભાઈનો ધંધો ધમધોકાર ચાલતો હતો. તે સોમાથ સંભાળવા લાગ્યો હતો. સોમાથ 20 વર્ષનો થઈ ગયો હતો. રામજીભાઈ મંજુ બીજે પરણી જાય તો સોમાથને વહેલો પરણાવવા માગતા હતા. રામજીભાઈએ તેને ઘરમાં થયેલી વાતો કરી. જ્યાં સુધી મંજુ જવાબ ન આપે ત્યાં સુધી કોઈ વાત આગળ વધે તેમ નહોતી. નારણના મોતને 6 મહિના થયા એટલે રામજીભાઈએ મંજુને તેનો નિર્ણય જણાવવા કહ્યું. મંજુએ કહ્યું, બાપા મને આ ઘર છોડીને જવાનું અને કોઈ સાથે નવું જીવન શરૂ કરવાની ઈચ્છા જ નથી. પણ સોમાથના સુખ માટે તમે કહેશો તે કરવા તૈયાર છું. તમે કહેશો તો હું મારા બાળકોને લઈને જુદા ઘરમાં રહીશ. પણ મારે એક ભવમાં 2 ભવ નથી કરવા. દીકરી તને આ સમાજ શાંતિથી જીવવા નહીં દે. સોમાથ કે હું તને આ ઘરમાંથી જાકારો કોઈ દિવસ આપીએ જ નહીં. પણ બેટા આખી જિંદગી એકલા કાઢવી ઘણી મુશ્કેલ છે. બાપા આ ખોડિયું નારણ સિવાય બીજા કોઈનું થશે નહીં. બાપા મને માફ કરીને આ આંગણામાંથી જાકારો ન આપો. સોમાથ અને તેની મા પણ હાજર હતા. ચારેયની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હતો. થોડીવાર શાંતિ છવાઈ ગઈ. સોમાથ સ્વસ્થ થતાં બોલ્યો, મા બાપુ મંજુ ઘરમાંથી જશે તો આ ઘર ઉજ્જડ થઈ જશે. મંજુએ જે દિવસથી આ ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી ઘર ગાજતું થઈ ગયું છે. તેના પગલે લક્ષ્મી આ ઘરને વળી છે. મંજુ બીજે જશે તો આ બાળકો પણ નમાયા થઈ જશે. મંજુનો સ્વભાવ આપણને સૌને ગમે છે. તે ઘરના દરેક સભ્યોને રાજી રાખે છે. જો મંજુને મંજૂર હોય અને તમે મારા મા બાપ તરીકે રાજી ખુશીથી રજા આપતા હો તો હું મંજુ સાથે સંસાર માંડવા માંગુ છું. મારી વાત અયોગ્ય હોય તો મને કહેશો, તે સજા ભોગવવા તૈયાર છું. સોમાથ પોતાની વાત પૂરી કરી નીચું જોઈને બેસી રહ્યો. રૂમમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. રામજીભાઈ ઘડીક મંજુ સામે તો ઘડીક સોમાથની મા સામે જોતા રહ્યા. 10 મિનિટ પછી રામજીભાઈ ઊભા થઈને રૂમની બહાર ચાલ્યા ગયા. તેના પત્ની પણ તેમને અનુસર્યા. થોડીવારમાં તેઓ બંને રૂમમાં આવ્યા. સોમાથ અને મંજુના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપી બહાર નીકળી ગયા. સોમાથ માથું ઝુકાવી આંખો બંધ કરીને બેઠો હતો. મંજુ ઊભી થઈ સોમાથ પાસે આવી. સોમાથનો હાથ પોતાના માથા પર મૂકી ખૂબ રડી. સોમાથે તેને પોતાની બાથમાં સમાવી લીધી. અષાઢના પ્રથમ દિવસે સોમાથે મંજુનો સેંથો સિંદૂરથી ભરી દીધો. રામજીભાઈના ઘરે અષાઢી બીજ મંજુને હાથે વધાવી ધામધૂમથી ઉજવાઈ. તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.